નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા હે માતાજી, જે પણ અમારા આ વિડીયોને લાઈક કરે, કોમેન્ટમાં જય માતાજી લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે, તેની દરેક સમસ્યા દૂર કરી તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો. અધિક માસમાં કિન્નર પાસેથી આ એક વસ્તુ જરૂર માંગી લેવી, થશે મોટો ચમત્કાર, ઘરમાં ઉગશે સુખનો સૂરજ. જી હા મિત્રો, આ એક વસ્તુ માંગી લેવાથી બની જશો કરોડપતિ. એટલા પૈસા આવશે કે ગણતા ગણતા થાકી જશો અને તમારા ઘરમાં વર્ષો જૂની ગરીબી પણ દૂર થઈ જશે. મિત્રો, તમારા અને તમારા આખા ઘરમાં માં લક્ષ્મીની કૃપા વરસવા લાગશે. જી હા મિત્રો, શાસ્ત્રોમાં કિન્નરના આશીર્વાદોને ખૂબ શક્તિશાળી અને શુભ માનવામાં આવ્યા છે. વર્ષોથી લોકો માનતા આવ્યા છે કે કિન્નરના દિલથી મળેલા આશીર્વાદ ક્યારેય ખાલી નથી જતા. કદાચ એ જ કારણ છે કે ઘણા લોકો શુભ પ્રસંગોમાં કિન્નરોનો આશીર્વાદ લેવાનું ખૂબ શુભ માને છે. મિત્રો, અધિક માસ દરમિયાન કિન્નર પાસેથી મળેલી આ એક ખાસ વસ્તુ ઘરની ગરીબી અને નકારાત્મકતાને ધીમે ધીમે દૂર કરવામાં મદદ કરે છે. અને જ્યાંથી નકારાત્મકતા દૂર થવા લાગે ત્યાં ધીમે ધીમે સુખ, શાંતિ, પૈસા અને બરકત પણ આવવા લાગે છે. ઘણા લોકોને તો એવું પણ માને છે કે આ નાની વસ્તુ ઘરમાં રાખવાથી અટકેલા કામોમાં પ્રગતિ થવા લાગે છે, ઘરમાં ખુશી વધવા લાગે છે અને પરિવારના સંબંધોમાં પણ પ્રેમ અને શાંતિ અનુભવવા લાગે છે. કદાચ એ જ કારણ છે કે વર્ષોથી આ ઉપાયને ખૂબ ગુપ્ત રીતે માનવામાં આવ્યો છે. પરંતુ મિત્રો, સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે આખરે એવી કઈ વસ્તુ છે જેને કિન્નર પાસેથી લેવાનું આટલું શુભ માનવામાં આવ્યું છે? શું ખરેખર આ ઉપાય જીવનમાં બદલાવ લાવી શકે છે કે પછી તેની પાછળ કોઈ પ્રાચીન રહસ્ય છુપાયેલું છે? તો મિત્રો, આજે હું તમને આ પાછળનું રહસ્ય અને એક ચમત્કારિક કથા જણાવવાની છું. તેથી આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, શાસ્ત્રોમાં અધિક માસને એક વધારાનો મહિનો નહીં, પરંતુ તેને આત્મશુદ્ધિ અને ભગવાનની કૃપા મેળવવાનો ખૂબ પવિત્ર સમય કહેવાયો છે. કહેવાય છે કે આ મહિનામાં માણસ પોતાના જીવનની નકારાત્મકતા દૂર કરીને નવી સકારાત્મક શરૂઆત કરી શકે છે. જૂના સમયમાં લોકો માનતા હતા કે અધિક માસ દરમિયાન કરવામાં આવેલી પ્રાર્થના, દયા અને દાન અને આશીર્વાદનું ફળ ખૂબ ઝડપથી મળે છે. કદાચ એ જ કારણ છે કે આ આખા મહિનામાં લોકો પોતાના મનને શાંત રાખવાનો અને ભગવાનના સ્મરણ કરવાનો પ્રયાસ કરતા આવ્યા છે. મિત્રો, આ મહિનામાં ખાસ કરીને એવા લોકોના આશીર્વાદોને ખૂબ મહત્વ આપવામાં આવ્યું હતું જેમને ભગવાનનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત માનવામાં આવ્યો છે. અને વર્ષોથી કિન્નરોના આશીર્વાદને પણ એવી જ શુભ શક્તિ સાથે જોડવામાં આવ્યા છે. લોકો માનતા હતા કે કિન્નરના દિલથી મળેલા આશીર્વાદ અને દિલથી નીકળેલી શુભકામના માણસના જીવનમાં અટકેલી ખુશીઓ પણ પાછી લાવી શકે છે. કહેવાય છે કે અધિક માસ દરમિયાન જો કોઈ વ્યક્તિ સાચા દિલથી આશીર્વાદ મેળવે તો તેના જીવનમાં ધીમે ધીમે સકારાત્મક બદલાવ શરૂ થવા લાગે છે. ઘરમાં શાંતિ વધે છે, મનની ચિંતા ઓછી થાય છે અને ભગવાન પરનો વિશ્વાસ વધુ મજબૂત બનવા લાગે છે. અને કદાચ એ જ કારણ છે કે વર્ષોથી લોકો અધિક માસ દરમિયાન કેટલીક ખાસ વસ્તુઓ અને આશીર્વાદોને ખૂબ પવિત્ર માનતા આવ્યા છે. કારણ કે તેઓ માનતા હતા કે આ સમય દરમિયાન મળેલી શુભ ઉર્જા જીવનનું ભાગ્ય પણ બદલી શકે છે. મિત્રો, પરંતુ હવે અહીં મોટો પ્રશ્ન તો એ છે કે આખરે અધિક માસ દરમિયાન લોકો કિન્નર પાસેથી એવી કઈ વસ્તુ લેતા હતા જેને વર્ષોથી આટલું શુભ અને ચમત્કારી માનવામાં આવ્યું છે? કારણ કે જૂના સમયમાં લોકો દરેક આશીર્વાદને સામાન્ય રીતે ન લેતા હતા. તેઓ
માનતા હતા કે કેટલીક વસ્તુઓમાં દિલથી આપવામાં આવેલી શુભ ઉર્જા પણ છુપાયેલી હોય છે. મિત્રો, કહેવાય છે કે અધિક માસ દરમિયાન જ્યારે કિન્નરો ગામમાં આવતા ત્યારે ઘણા લોકો ખૂબ શ્રદ્ધાથી તેમના આશીર્વાદ લેતા, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હતી કે કેટલાક લોકો કિન્નર પાસેથી આ એક ખાસ વસ્તુ પણ માંગતા હતા અને પછી તેને ખૂબ સાચવીને પોતાના ઘરમાં રાખતા હતા. મિત્રો, દાદી નાનીના સમયમાં તો આ વાત ખૂબ ગુપ્ત રીતે કહેવામાં આવતી હતી. ઘણી મહિલાઓ ખુલ્લે આમ આ ઉપાય વિશે વાત કરતી ન હતી, પરંતુ અંદરથી તેઓ આ વાતમાં ખૂબ વિશ્વાસ રાખતી, કારણ કે એવું માનવામાં આવ્યું હતું કે આ વસ્તુ ઘરમાં રાખવાથી ધીમે ધીમે નકારાત્મકતા દૂર થવા લાગે છે અને જ્યાંથી નકારાત્મકતા દૂર થાય ત્યાં ધીમે ધીમે સુખ, શાંતિ અને બરકત પણ વધવા લાગે છે. ઘણા લોકો તો એવું પણ માનતા હતા કે આ વસ્તુ ઘરમાં રાખવાથી અટકેલા કામોમાં પ્રગતિ થવા લાગે છે, પૈસા ટકવા લાગે છે અને પરિવારના સંબંધોમાં પણ પ્રેમ વધવા લાગે છે. મિત્રો, સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે વર્ષોથી આ માન્યતા લોકોના દિલમાં જીવંત રહી છે. કદાચ એ જ કારણ છે કે આજે પણ ઘણા લોકો અધિક માસ દરમિયાન કિન્નરના આશીર્વાદને ખૂબ શુભ માને છે. પરંતુ મિત્રો, હવે પ્રશ્ન તો એ છે કે આખરે એવી કઈ વસ્તુ છે જેને કિન્નર પાસેથી લેવાનું આટલું શુભ માનવામાં આવ્યું છે અને કેમ લોકો માનતા હતા કે વસ્તુ ઘરની કિસ્મત પણ બદલી શકે છે? મિત્રો, શાસ્ત્રોમાં કિન્નરોને માત્ર સામાન્ય માણસ તરીકે નહીં, પરંતુ આશીર્વાદ અને શુભ શક્તિ સાથે પણ જોડવામાં આવ્યા છે. વર્ષોથી લોકો માનતા આવ્યા છે કે કિન્નરના દિલથી નીકળેલી દુઆ ખૂબ અસરકારક હોય છે. કદાચ એ જ કારણ છે કે લગ્ન, બાળકના જન્મ અથવા તો કોઈ પણ શુભ પ્રસંગમાં લોકો કિન્નરના આશીર્વાદ લેવાનું ખૂબ શુભ માને છે. મિત્રો, જૂના સમયમાં તો લોકો એવું પણ માનતા હતા કે જો કિન્નર ખુશ થઈને દિલથી આશીર્વાદ આપે તો માણસના જીવનમાં અટકેલી ખુશીઓ પણ પાછી આવી શકે છે. અને ખાસ કરીને અધિક માસ દરમિયાન મળેલો એવો આશીર્વાદ વધુ પવિત્ર માનવામાં આવતો હતો, કારણ કે આ મહિનો ભગવાનની કૃપા અને સકારાત્મક ઉર્જાનો સમય કહેવામાં આવ્યો છે. અને મિત્રો, કહેવાય છે કે આવી જ એક ઘટના ઘણા વર્ષો પહેલા એક નાના ગામમાં બની હતી, જ્યાં એક ગરીબ પરિવારના જીવનમાં સતત દુઃખ અને તંગી ચાલી રહી હતી. પરંતુ અધિક માસ દરમિયાન તેમની મુલાકાત એક એવા કિન્નર સાથે થઈ જેના પછી તેમના જીવનમાં ધીમે ધીમે બધું જ બદલાવા લાગ્યું. મિત્રો, કહેવાય છે કે ભગવાન માણસના જીવનમાં મદદ કરવા માટે ક્યારે, કોના રૂપમાં અને કેવી રીતે આવે કોઈ જાણતું નથી. ઘણી વખત જ્યારે માણસ સંપૂર્ણ રીતે તૂટી જાય છે ત્યારે જ ભગવાન કોઈને કોઈ રીતે આશાની એક નવી કિરણ મોકલે છે. અને અધિક માસ સાથે જોડાયેલી આ પ્રાચીન કથા પણ કંઈક આવી જ છે, જેમાં એક ગરીબ પરિવારના જીવનમાં એક એવી ઘટના બની હતી જેના પછી તેમનું આખું ભાગ્ય ધીમે ધીમે બદલાવા લાગ્યું. મિત્રો, ઘણા વર્ષો પહેલા એક નાના ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પોતાની પત્ની સાથે રહેતો હતો. બંને ખૂબ સાદું જીવન જીવતા હતા. શરૂઆતમાં ભલે ઘરમાં વધારે પૈસા ન હતા, પરંતુ બંનેના દિલમાં ભગવાન વિષ્ણુ માટે ખૂબ શ્રદ્ધા હતી. બ્રાહ્મણ આખો દિવસ ગામના લોકોના ઘરે પૂજા પાઠ કરતો, ક્યારેક કથા વાંચતો અને જે થોડું ઘણું દાન મળે તેમાં પોતાનું ઘર ચલાવતો.
તેની પત્ની પણ ખૂબ ધાર્મિક અને સંસ્કારી હતી. દરરોજ વહેલી સવારે ઉઠીને ઘરમાં દીવો કરતી, ભગવાનને જળ ચડાવતી અને પોતાના પરિવારના સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરતી. પરંતુ મિત્રો, કહેવાય છે ને, જ્યારે ખરાબ સમય આવે ત્યારે માણસની સૌથી મોટી પરીક્ષા શરૂ થાય છે. ધીમે ધીમે બ્રાહ્મણને કામ મળવાનું ઓછું થવા લાગ્યું. લોકો પણ હવે પહેલા જેટલું દાન આપતા ન હતા. ઘરમાં ગરીબી વધવા લાગી. ઘણી વખત તો એવી સ્થિતિ બની જતી કે રસોડામાં રોટલી બનાવવા માટે લોટ પણ ન બચતો. બ્રાહ્મણ આખો દિવસ મહેનત કરીને ઘરે પાછો આવતો, પરંતુ ખાલી હાથ જોઈને એ અંદરથી તૂટી જતો. મિત્રો, દિવસો જતા ગયા અને ઘરમાં ચિંતા અને તણાવ અને નિરાશા વધવા લાગી. જ્યાં પહેલા ભગવાનના ભજન અને ખુશીનો અવાજ આવતો હતો, ત્યાં હવે શાંતિ અને દુઃખ છવાઈ ગયું. બ્રાહ્મણીની પત્ની પોતાના પતિને રોજ ચિંતા કરતા જોઈને અંદરથી ખૂબ દુઃખી રહેતી હતી. ઘણી વખત તે રાત્રે બધાના સૂઈ ગયા પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે એકલી બેસીને રડતી અને રડતા રડતા બોલતી, હે પ્રભુ, હવે અમારા જીવનમાં પણ થોડું સુખ મોકલો. મારા પતિના ચહેરા પર ફરી ખુશી લાવી દેજો. મિત્રો, એ દિવસો અધિક માસના ચાલી રહ્યા હતા. આખા ગામમાં ભજન, કથા અને ભગવાનના નામનો જાપ થઈ રહ્યો હતો. મંદિરોથી ઘંટ અને શંખનો અવાજ સંભળાતો હતો. લોકો ઉપવાસ કરી રહ્યા હતા, દાન કરી રહ્યા હતા, ભગવાનની ભક્તિમાં લીન હતા. ગામના મોટા મંદિરમાં દરરોજ વિષ્ણુ કથા થતી હતી, જ્યાં લોકો દૂર દૂરથી સાંભળવા આવતા હતા. એક દિવસ ગામમાં અચાનક કિન્નરોનો એક સમૂહ આવ્યો. આખું ગામ તેમને જોવા માટે ભેગું થઈ ગયું. લોકો ખૂબ ખુશ થઈને તેમના આશીર્વાદ લેવા આવ્યા. કોઈ તેમને દાન આપી રહ્યું હતું તો કોઈ તેમને પગે લાગી આશીર્વાદ લઈ રહ્યું હતું. કારણ કે વર્ષોથી લોકો માનતા આવ્યા હતા કે કિન્નરના દિલથી નીકળેલી દુઆ ખૂબ અસરકારક હોય છે. પરંતુ મિત્રો, બ્રાહ્મણની પત્ની થોડે દૂર ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. તેના મનમાં પણ ખૂબ ઈચ્છા હતી કે તે પણ કિન્નરને કંઈક આપીને તેના આશીર્વાદ લે, પરંતુ તેની પાસે આપવા માટે કંઈ જ ન હતું. ખિસ્સામાં 1 રૂપિયાનો સિક્કો પણ ન હતો. આ વિચારથી તેનું દિલ અંદરથી તૂટી ગયું. તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે શાંતિથી પાછી ફરીને પોતાના ઘરની તરફ જવા લાગી. ત્યારે અચાનક જ પાછળથી એક મધુર અવાજ સંભળાયો, દીકરી, જરા થોભ. મિત્રો, એ અવાજ સાંભળીને પત્ની ધીમે ધીમે પાછળ ફરી. તેણે જોયું કે કિન્નરોના સમૂહમાંથી એક કિન્નર તેની સામે ઊભો હતો અને તેના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. આંખોમાં કરુણા હતી અને હોઠ પર એક દિવ્ય સ્મિત હતું. તેના હાથમાં નાનું એવું લાલ કપડું હતું, જેને ખૂબ સંભાળીને પકડીને ઊભો હતો. મિત્રો, એ કિન્નરે પત્નીની આંખોમાં આંસુ જોઈ લીધા હતા. તે ધીમે ધીમે તેની નજીક આવ્યો અને ખૂબ શાંત અવાજમાં બોલ્યો, દીકરી, દુઃખના દિવસો હંમેશા માટે નથી રહેતા. ભગવાન જ્યારે પરીક્ષા લે છે ત્યારે એક દિવસ ખુશીઓના દરવાજા પણ જરૂરથી ખોલે છે. મિત્રો, ત્યારબાદ એ કિન્નર ખૂબ શાંત અવાજમાં બ્રાહ્મણની પત્નીને બોલ્યા, દીકરી, દુનિયામાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જે બહારથી ભલે ખૂબ નાની લાગે, પરંતુ તેમની સાથે જોડાયેલી શુભ ઉર્જા માણસનું ભાગ્ય બદલી શકે છે.
મિત્રો, પત્ની હવે એકદમ ધ્યાનથી તેની દરેક વાત સાંભળતી હતી, કારણ કે તેને એવું લાગી રહ્યું હતું કે કદાચ હવે આજે તેના જીવનમાં બધા દુઃખનું કોઈ રહસ્ય ખુલવા જઈ રહ્યું છે. ત્યારબાદ કિન્નર પોતાના હાથમાં રહેલું લાલ કપડું ધીમે ધીમે પકડીને કહ્યું કે જૂના સમયમાં લોકો આ ખાસ વસ્તુને ખૂબ શ્રદ્ધાથી પોતાના ઘરમાં સાચવીને રાખતા હતા, કારણ કે તેઓ માનતા હતા કે આ શુભ વસ્તુ જે ઘરમાં રહે છે ત્યાં ઘરની નકારાત્મકતા ધીમે ધીમે દૂર થવા લાગે છે. મિત્રો, આ વાત સાંભળીને બ્રાહ્મણની પત્ની આશ્ચર્યમાં પડી ગઈ, કારણ કે તેણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે કોઈ નાની વસ્તુનો સંબંધ ઘરની બરકત અને સુખ સાથે પણ હોઈ શકે. હવે તેના મનમાં ઉત્સુકતા વધુ વધવા લાગી. ત્યારબાદ કિન્નર બોલ્યા, શાસ્ત્રોમાં આ વસ્તુને માં લક્ષ્મીની કૃપા અને સકારાત્મક ઉર્જા સાથે પણ જોડવામાં આવી છે. કદાચ એ જ કારણ છે કે વર્ષોથી લોકો તેને ખૂબ પવિત્ર માનીને સાચવી રાખતા આવ્યા છે. કહેવામાં આવે છે કે જ્યાં આ શુભ ઉર્જા રહે છે ત્યાં ધીમે ધીમે પૈસા પણ ટકવા લાગે છે, મનની ચિંતા ઓછી થવા લાગે છે અને ઘરમાં શાંતિ વધવા લાગે છે. મિત્રો, બ્રાહ્મણની પત્ની હવે એકદમ મંત્રમુગ્ધ થઈને તેની વાતો સાંભળી રહી હતી. તેની આંખોમાં વર્ષો જૂની આશાની એક નવી કિરણ દેખાવા લાગી હતી, કારણ કે તેને એવું લાગી રહ્યું હતું કે કદાચ ભગવાને આજે તેની પ્રાર્થના સાંભળી લીધી છે. ત્યારબાદ કિન્નરે ખૂબ રહસ્યમય અવાજમાં કહ્યું, પરંતુ દીકરી, આ ઉપાયમાં એક ખાસ વસ્તુનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી માનવામાં આવ્યો છે, કારણ કે એ વસ્તુ માત્ર સામાન્ય નથી, પરંતુ દિલથી મળેલા આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, હવે બ્રાહ્મણની પત્નીના મનમાં ઉત્સુકતા એટલી વધી ગઈ કે તેની નજર સતત એ જ લાલ કપડાની તરફ રહી હતી. તેને એવું લાગવા લાગી રહ્યું હતું કે કદાચ આજે ભગવાન કોઈ એવી વાત જણાવવા જઈ રહ્યા છે જે તેના જીવનનો અંધકાર હંમેશા માટે દૂર કરી શકે છે. આસપાસ મંદિરના ઘંટ અને શંખનો અવાજ ગુંજી રહ્યો હતો અને એ પવિત્ર વાતાવરણમાં કિન્નરના ચહેરા પર એક અજાણી દિવ્ય શાંતિ દેખાઈ રહી હતી. ત્યારબાદ કિન્નરે ધીમે ધીમે પોતાના હાથમાં રહેલું લાલ કપડું ખોલવાનું શરૂ કર્યું. મિત્રો, બ્રાહ્મણની પત્નીની ધડકન હવે ખૂબ જ તેજ થઈ ગઈ હતી, કારણ કે વર્ષોથી જે રહસ્ય વિશે લોકો માત્ર વાતો કરતા આવ્યા હતા તે આજે કદાચ તે પોતાની આંખોથી જોવા જઈ રહી હતી. અને મિત્રો, પછી જેમ જ લાલ કપડું સંપૂર્ણ રીતે ખુલ્યું તેમ બ્રાહ્મણની પત્નીની આંખો આશ્ચર્યથી પોળી થઈ ગઈ, કારણ કે એ કપડાની અંદર કોઈ મોટો ખજાનો ન હતો, પરંતુ માત્ર એક નાનો ₹1નો સિક્કો હતો, જેને કિન્નર ખૂબ શ્રદ્ધાથી પોતાના હાથમાં પકડીને ઊભા હતા. મિત્રો, બ્રાહ્મણની પત્ની થોડા જ ક્ષણો માટે કંઈ સમજી જ ન શકી, કારણ કે તેને વિશ્વાસ જ ન હતો કે એક સામાન્ય દેખાતો ₹1નો સિક્કો પણ એટલો શુભ અને ચમત્કારી માનવામાં આવે છે. ત્યારબાદ કિન્નર ખૂબ શાંત અને દિવ્ય અવાજમાં બોલ્યા, દીકરી, આ માત્ર ₹1નો સિક્કો નથી. અધિક માસ દરમિયાન દિલથી આપવામાં આવેલો આ એક સિક્કો આશીર્વાદ, શ્રદ્ધા અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. વર્ષોથી લોકો માનતા આવ્યા છે કે જ્યારે આ સિક્કાને ભગવાન વિષ્ણુ
અને મા લક્ષ્મીની સ્મરણ સાથે ઘરમાં રાખવામાં આવે ત્યારે ધીમે ધીમે ઘરમાં સુખ, શાંતિ અને બરકતનો પ્રવેશ થવા લાગે છે. ત્યારબાદ કિન્નરે આગળ કહ્યું, આ સિક્કાને લાલ કપડામાં બાંધીને ભગવાનની સામે રાખજો અને રોજ દિલથી ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરજો. પછી આ સિક્કાને પોતાની તિજોરીમાં છે અથવા તો પર્સ અથવા મંદિર પાસે સાચવીને રાખજો અને પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરજો. મિત્રો, કહેવાય છે કે સાચી શ્રદ્ધાથી કરવામાં આવેલ પ્રાર્થના ક્યારેય વ્યર્થ નથી જતી. ધીમે ધીમે બ્રાહ્મણના ઘરમાં પણ બદલાવ આવવા લાગ્યો. જ્યાં પહેલા ઘરમાં પૈસા ટકતા ન હતા ત્યાં હવે ધીમે ધીમે બચત થવા લાગી. બ્રાહ્મણને ફરી કામ મળવા લાગ્યું. લોકો ફરી તેની પાસે પૂજા અને કથા માટે આવવા લાગ્યા. ઘરમાં જે તણાવ અને દુઃખ વર્ષોથી છવાયેલું હતું તે પણ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. હવે ઘરમાં ફરી ભજનનો અવાજ આવવા લાગ્યો. પતિ પત્નીના ચહેરા પર ખુશી દેખાવા લાગી અને ગામના લોકો પણ કહેવા લાગ્યા કે તેમના ઘરમાં ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની ખાસ કૃપા ફરી આવી ગઈ છે. મિત્રો, કહેવાય છે કે જ્યારે માણસનું મન સાચી શ્રદ્ધાથી ભરાઈ જાય ત્યારે ભગવાન પણ કોઈને કોઈ રીતે તેના જીવનમાં સુખનો સૂરજ જરૂરથી ઉગાડે છે. મિત્રો, આ કથા આપણને એક ખૂબ મોટો સંદેશ આપે છે. જે જીવનમાં મુશ્કેલીઓ કેટલી પણ હોય, જો માણસના દિલમાં ભગવાન માટે સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો એક દિવસ અંધકાર પછી સુખનો સૂરજ જરૂરથી ઉગે છે. ઘણી વખત ભગવાન સીધા આવીને મદદ કરતા નથી, પરંતુ કોઈને કોઈ વ્યક્તિના રૂપમાં, કોઈ નાની ઘટના દ્વારા અથવા તો કોઈ આશીર્વાદ દ્વારા આપણા જીવનમાં આશાની એક નવી કિરણ મોકલે છે. અને કદાચ એ જ કારણ છે કે વર્ષોથી લોકો દિલથી મળેલા આશીર્વાદને આટલું પવિત્ર માનવામાં આવ્યું છે. મિત્રો, જો તમને પણ આ પવિત્ર કથા ગમી હોય અને ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની કૃપા તમારા જીવનમાં ઈચ્છતા હોય તો દિલથી એકવાર ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને હા મિત્રો, આવી જ ધાર્મિક અને રહસ્યમય પ્રાચીન કથાઓ જાણવા માટે અથવા તો પ્રાચીન રહસ્યો અને ભક્તિથી ભરેલી વાતો સાંભળવા માટે અમારી આ ચેનલ વાસ્તુ સભાને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. કારણ કે અહીં માત્ર કથા નથી કહેતા, પરંતુ શ્રદ્ધા અને સકારાત્મકતાનો એક એવો દીવો પ્રગટાવવાનો પ્રયાસ કરીએ છીએ જે કદાચ કોઈના જીવનમાં આશાની એક નવી રોશની બની જાય. ધન્યવાદ.